તો આવું કામ તો બીજે ક્યાંય થયું હશે કે નહીં મને ખબર નથી, પણ એકદમ જબરજસ્ત કામ થયું. આ પણ વાર સુતાર, સહી સુતાર, વાળંદ, મંસૂરી ઘણા બધા હતા. કે હેમરાજ આવું બધું સંભળાય છે, શું હું જાઉં કે ન જાઉં? હું બીજી વિશ્વ ગુજરાતી પરિષદ મુંબઈમાં 3 દિવસની ભરી હતી અને બહુ જબરજસ્ત હતી યાર. 30,000 માણસ રોજના જમતા હતા. મને કે શું કરું, તું આવીશ અમદાવાદ? હું આવીશ પણ પબ્લિકમાં બેસીશ, હું કોઈ સ્ટેજ પર નહીં આવું. નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે આપનું સ્વાગત કરું છું. આજે આપણે મળી રહ્યા છીએ એક અગ્રણી ગુજરાતી, એક સાચુકલા ગુજરાતી એવા શ્રી હેમરાજભાઈ સાને. હેમરાજભાઈ, તમારું સ્વાગત કરું છું. પહેલાં મણકામાં આપણે ઘણી બધી વાતો કરી હતી. આજે મુલાકાતનો બીજો મણકો અહીંયા અમે રજૂ કરી રહ્યા છીએ. હેમરાજભાઈ, તમે વિશ્વ ગુજરાતી સમાજ સાથે પણ જોડાયેલા, તો મહારાષ્ટ્રના ગુજરાતીઓને સંગઠિત કરવા, મુંબઈના ગુજરાતીઓને સંગઠિત કરવા અને સક્રિય કરવા એ તો બરાબર છે, પણ એની સાથે સાથે તમે વિશ્વ ગુજરાતી સમાજમાં પણ ખૂબ સમય આપ્યો છે, ઘણી બધી ચાવીરૂપ જવાબદારીઓ પણ સંભાળી છે. તો એ જે તમારું ઇન્વોલ્વમેન્ટ વિશ્વ ગુજરાતી સમાજ સાથેનું એ પણ મારે જાણવું છે. પહેલાં અહીંયા વિશ્વ ગુજરાતી સમાજના ઝઘડા ચાલતા હતા. રતનસિંહ રાજડા કરીને પ્રમુખ થયો હતો એ, ત્યારે પોલિટિક્સ ઘણું હતું અંદર. ત્યારે માધવસિંહ સોલંકીએ મને દિલ્હી બોલાવ્યો. મને કે રાષ્ટ્રપતિને મળો, રાષ્ટ્રપતિ વિશ્વ ગુજરાતી સમાજની સ્થાપના કરવા જઈ રહ્યા છે, અમદાવાદ આવવાના છે. રાષ્ટ્રપતિ? ઓહો. શંકરદયાલ શર્મા હતા ત્યારે. હું શંકરદયાલ શર્માને મળવા ગયો. મને કે હેમરાજ આવું બધું સંભળાય છે, શું હું જાઉં કે ન જાઉં? જવું તો પડશે જ તમારે, કેમ કે વિશ્વ ગુજરાતી સમાજની સ્થાપના થાય છે તો અમારા માટે સારું છે, કરવું તો પડશે જ આપણે. એને જાઓ તમે. મને કે આ ઝઘડા તો થયા કરશે, ક્યાંય બી જશો સત્તા માટે ઝઘડા ચાલવાના છે, બધાને પ્રમુખ બનવું છે, એ તો ઇઝી નથી. તો મને કે શું કરું, તું આવીશ અમદાવાદ? હું આવીશ પણ પબ્લિકમાં બેસીશ, હું કોઈ સ્ટેજ પર નહીં આવું અને કોઈને નજરમાં નહીં આવું, કેમ કે મારે ક્યાં દુશ્મનો પેદા કરવા. તો ભલે. તો પછી મેં માધવસિંહભાઈને કીધું કે આવું થયું છે અને આવું થાય છે. મને કે સ્થાપના થશે ને, અમે તો એ સ્થાપના થશે એના માટે મહેનત કરી મેં, બાકી મને કોઈ રસ નથી. આવ્યા, ગુજરાતમાં ગયા, થઈ ગયું. મેં કીધું મને ત્યાં મળતા નહીં તમે, આપણે ખાલી આ ખબર પડશે કે હું આવ્યો તો. પણ આ વાત વખારિયાને ખબર પડી ગઈ, કૃષ્ણકાંત વખારિયા. એના પછી ચિમનભાઈ મુખ્યમંત્રી થયા. તો ચિમનભાઈ કે આ બધાને કાઢો અહીંથી, અમારા માણસોને મૂકવું. ચિમનભાઈ, સંસ્થા ચાલે છે ને ચાલવા દો, તમે શું કામ વચ્ચે ઝઘડામાં પડો છો? અને કે કોણ છે? મેં કૃષ્ણકાંત વખારિયાને રહેવા દો. એને ખબર બી છે કૃષ્ણકાંત વખારિયાને કે મેં વાત કરી હતી, અને એને કન્ટિન્યુ કર્યા. એટલે પોતે હટી ગયા, પછી એમાં રાજકારણ નહીં લાવ્યા. અને ત્યારથી સારી રીતે સંસ્થા ચાલી. વખારિયા સાહેબની એક સિદ્ધિ એ હતી કે જે પૈસા હોય ઉઘરાવીને કરે, જે બેલેન્સ પડી હોય એ વાપરે નહીં. એક સારામાં સારી વિશેષતા એ હતી, એટલે અમને બી ગમતી હતી. એટલે પછી મને કે તું બી આવી જાય, એટલે મને એને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યું. હું 20 વર્ષ 4-5 ટર્મ છેલ્લે સુધી સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હતો. પણ હવે પાછું કોર્ટમાં મામલો ગયો છે, એટલે હવે જે થાય આપણે જોઈએ. પણ સંસ્થા ચાલે એની મારી ઈચ્છા ખરી કે સંસ્થા ચાલવી જોઈએ, અને વિશ્વ સ્તરે ગુજરાતીઓ એક થાય તો વધારે સારું. તો આપણે જોડે જોડે યાદ કરી લઈએ કે અહીંયા મુંબઈમાં વિશ્વ ગુજરાતી પરિષદ, બીજી વિશ્વ ગુજરાતી પરિષદ મુંબઈમાં 3 દિવસની ભરી હતી અને બહુ જબરજસ્ત હતી યાર. 30,000 માણસ રોજના જમતા હતા. મુકેશ પટેલ મારી જોડે હતા પ્રમુખ, અને હું સેક્રેટરી હતો. તમે સેક્રેટરી હતા? હા. એ કદાચ એક તમારી સિદ્ધિ ગણી શકાય કે એ બહુ મોટું કામ થયું હતું એ વખતે. થઈ ગયું. સાહિત્યકારો બધા આવી ગયા, વિશ્વના બધા ગુજરાતીઓ આવી ગયા,
એ લોકોને આપણે ગુજરાતી ગૌરવ એવોર્ડ તે વખતે 1994માં આપ્યું હતું. આફ્રિકાથી ફ્રેની જીનવાલાને આપવા ગયો તો હું સાઉથ આફ્રિકા ગયો. ફ્રેની જીનવાલા પારસીબાઈ હતા. ઘણું સારું પ્રોગ્રામ થયો. માણસો આવતા બી હતા. તે વખતે માણસો જમા બી થતા હતા. હવેના જમાનામાં માણસોને ભેગા કરવા મુશ્કેલ પડે છે અને બધા પોતાના ધંધામાં વ્યસ્ત છે. પોતાનું 2% પૂરું નથી થતું, બિચારા કરે ક્યાં. એટલે બીજું એ પણ છે, એ વાત તો તમારી સાચી જ છે, પણ જોડે જોડે જે એક થોડા વર્ષો પહેલાં જ્યારે તમે ફૂલ બહારમાં કામ કરતા હતા ત્યારે જે સામાજિક નિસ્બત હતી ને આમ બહુ હતું અને ટ્રાફિક એટલો નહોતો. હા, અત્યારે લોકો ટ્રાફિકથી બીએ, ટેક્સી મોંઘી થઈ ગઈ, બધું મોંઘું થઈ ગયું એટલે લોકો જવામાં વિચાર કરે. હવે તમે ગુજરાતી કમ્યુનિટી માટે આટલું બધું કામ કરીને બેઠા છો ત્યારે મને પૂછવાનું મન થાય કે મેં એક મોટું કામ કર્યું ઓબીસીમાં મૂકવાનું. હા, એ પણ એક રહી ગયું. બરાબર, ગુજરાતમાં છે, અહીંયા ન થાય તો એને માટે ખત્રી આયોગ પૂનામાં બેસે, ખત્રી રિટાયર જજ બેસે, એની જોડે આર્ગ્યુમેન્ટ કરવી પડે. 4-5, 6 વર્ષે કંઈક જ્ઞાતિને લાગે. એક પરજીયા સોની છે, બધા જ સોની પૈસાવાળા નથી હોતા, કારીગર બી હોય, તો એના એમએલએ છે અહીંયા ચૂંટાયેલા, એ કે હું ન કરી શક્યો તું કરી આવ્યો. મેં કીધું આમાં સતત કોર્ટની જેમ આર્ગ્યુમેન્ટ કરવી પડે, એને એવા ગરીબી છે પ્રૂવ કરવું પડે તો તમને ઓબીસીમાં નાખે અને એ બી ગવર્મેન્ટ મંત્રીમંડળની બેઠક મળે એમાં પાસ થાય ત્યારે થાય. હા, એ રિપોર્ટ હું તમને પૂછવાનું રહી ગયું હતું. મને ખબર તો હતી, પણ આ મુદ્દો બહુ મહત્વનો છે. એ વખતે તમે કુલ કેટલી એવી જ્ઞાતિઓ હતી જેને? લગભગ 14 જાતિની મેં કરાવી. મૂળ ગુજરાતીઓ એમને ગુજરાતમાં ઓબીસી હોય પણ અહીં મહારાષ્ટ્રમાં ન હોય. તો કદાચ આ તો આવું કામ તો બીજે ક્યાંય થયું હશે કે નહીં મને ખબર નથી, પણ એકદમ જબરજસ્ત કામ થયું. આ પણ લુહાર, સુતાર, સહી સુતાર, વાળંદ, મંસૂરી, ઘણા બધા એ બધાને તમે એમાં સામેલ કરાવ્યા એટલે એ લોકોને એડમિશન માં ઇઝી થઈ. નહીં તો મેડિકલમાં જવું હોય તો 25 લાખ રૂપિયા ડોનેશન આપવું પડે. બધું બચી ગયું, સારું થઈ ગયું. તમે કેટલું બધું કામ કરીને બેઠા છો, ભાષાનું, સાહિત્યનું. ઉપરવાળો કરાવે છે, હું કરું છું. એટલે હું ઘણીવાર તમને પ્રવૃત્તિ પુરુષ કહેતો હોઉં છું કે તમે સતત પ્રવૃત્તિઓ નવી ચૌધરીએ પ્રવૃત્તિ પુરુષ કીધું, તમે પ્રોગ્રામ કર્યો ત્યારે. યસ, અમદાવાદમાં તમારું સન્માન થયું ત્યારે રઘુવીરભાઈએ તમને આ વિશેષણ આપેલું કે હેમરાજભાઈ તો પ્રવૃત્તિ પુરુષ છો. મારે એક સવાલ પૂછવો છે કે જે દરિયાપારમાં ગુજરાતીઓ વસે છે, ગુજરાતની બહાર લગભગ બધા જ રાજ્યોમાં, ભારતના બધા રાજ્યોમાં ગુજરાતીઓ છે અને ભારત બહાર આપણે નજર કરીએ તો 195 દેશો છે, એમાંથી લગભગ 129 દેશોમાં ગુજરાતીઓ છે. તો આ જે દરિયાપારના ગુજરાતીઓ છે અથવા તો ગુજરાત બહારના ભારતના ગુજરાતીઓ છે, એનઆરજી પણ ઘણા એને કહેવાય છે, એને ગુજરાત સાથે કેવી રીતે જોડવા જોઈએ તમારી દ્રષ્ટિએ? ડ્યુઅલ પદ્ધતિ છે ને કે અહીંયા બી પાસપોર્ટ મળે અને અહીંનો પાસપોર્ટ બી હોય. ડ્યુઅલ પાસપોર્ટ પદ્ધતિ. હા, એ તો મને લાગે છે કે હવે અત્યારે અમલમાં આવી ગઈ છે. એ વખતે સાહેબે પ્રપોઝલ કર્યું હતું, મને યાદ છે. પણ એમની જે સંવેદના છે, એમની જે સજ્જતા છે, કોઈ પણ અને ભારત જોડે જોડાયેલી જ છે. હા, બધાનું ઘર અહીંયા છે, ધંધો કરવા ત્યાં ગયા છે એમ સમજીને રહે છે અને બધા એક થઈને રહે છે. મુસીબતમાં એકબીજાને મદદ કરે છે. બધું સારું અને દરેક જગ્યાએ ગુજરાતી સમાજ ઊભા થયા છે. એ પણ સાચી વાત છે. હવે થોડીક જીવનની વાતો મારે તમારી સાથે કરવી છે કે તમે પરિવાર માટે કામ કરતા રહ્યા, કચ્છી સમાજને તમારો પરિવાર માનીને કચ્છીઓ માટે કામ કરતા રહ્યા, બૃહદ ગુજરાતી સમાજને પોતાનો પરિવાર માનીને એના માટે પણ કામ કરતા રહ્યા, સતત થાક્યા વગર સાતત્ય સાથે કરતા જ રહ્યા અને અનેક પડકારોનો પણ તમે સામનો કર્યો હશે. પણ ઓવરઓલ છેવટે આમ આ બધા કામથી સંતોષ કેટલો? એકદમ સંતોષ. અને બધું જીવતા જોઈને જવું છે ઉપર, એ બધું નક્કી કરી લીધું છે. એટલે જે બધું અત્યારે જે મને માન સન્માન મળી રહ્યા છે એ મારા જિંદગીના ફળ છે, જે મેં કામ કર્યું એનું, અને એનો સંતોષ છે. અને જે નાટક લખાય મારા ઉપર, નાટક ભજવાનું છે, એ બધું જીવતા. તમારા વિશે સરસ ફિલ્મ બની અને એને આખા વિશ્વમાં અલગ અલગ એવોર્ડ પણ મળ્યા. એટલે એ બધું જીવતા જોઈને જઈએ તો આનંદ થાય અને શાંતિ થાય. જીવન વિશે શું માનો છો? જીવનની વાત કરો. જીવન જીવતા ખાલી લોકો માટે જીવવું પડે, લોકોને ઉપયોગી થવું પડે તો આપણી જિંદગી સાર્થક થાય એવું માનું. બીજી એવી કોઈ વાત છે કે તમારા મનમાં હતી અને તમે કરવાનું હજી બાકી રહી ગયું હોય?
એવી કોઈ વાત છે? લગભગ હવે કોઈ બાકી નથી રહ્યું. ખાલી શતાબ્દી જોવાની હતી, મુંબઈ સમાચારની જોવાઈ ગઈ. હા, શતાબ્દી ઉજવવા 200 વર્ષ ઉજવે મુંબઈ સમાચાર. મુંબઈ સમાચાર, એ હું કોલમ લખતો હતો ને ત્યારે. હા એટલે એ એક ઈચ્છા હતી કે નજરે જોવું તો સારું લાગે. હા થઈ ગયું એ સારું. હા. એવું કંઈ હવે બીજું કંઈ મનમાં રહ્યું નથી, બધું થઈ ગયું સારું. શરીરને કેવી રીતે સાચવ્યું? કારણ કે મેં હંમેશા તમને જોયા છે, હું વર્ષોથી તમારા સંપર્કમાં છું અને મેં તમને મુંબઈમાં કાર્યક્રમો કરતા જોયા છે, અમદાવાદમાં પણ હું તમને અવારનવાર મળતો રહું છું. તો તમારું જે આરોગ્ય છે એના વિશે થોડુંક મારે આરોગ્ય પૂછવું. બહુ ખાવાનું ઓછું રાખ્યું છે અચ્છા, અને પ્રવૃત્તિમાં રહેવાનું સતત. પ્રવૃત્તિ વધારે કરવાની? સવારે 9 વાગે એટલે ઓફિસ પહોંચી જ જાઉં. ઓહો, હજી બી 85 થયા, પણ 9 વાગે ઓફિસ પહોંચી જવાનું. સવારમાં 9 વાગે? 9 વાગે રેગ્યુલર, વર્ષોથી? વર્ષોથી. અને કોઈની કમ્પ્લેન હોય એ બધું સાંભળીને જેટલું થાય એટલું કલાકમાં બધું પતાવી નાખવાનું કામ. 9 થી 10માં? પછી ધંધો. જમવામાં કોઈ નિયમો ખરા કે કોઈ અમુક વસ્તુ ખાવાની, નહીં, અમુક નહીં નહીં. ખાવાનું? સાદું ખાવાનું, સાદું ખોરાક, બહાર નહીં જમવાનું, કેવું કરવું? બહુ ઓછું. પ્રમાણમાં ઓછું. ઓછું. તમે બહુ નાની ઉંમરે માતા પિતા ગુમાવેલા, એ તો છે જ, પણ તમારા ઘર પરિવારમાં તમારી દીકરી પણ વહેલી મારી ગઈ. દીકરી ઓફ થઈ ગઈ, એ કેન્સર હતું એનું. હા હા, 2013માં એમનું અવસાન થયું. રેખા નામ હતું. હા, અને આ રેખા પ્રકાશન એના નામે જ કર્યું. લાડકી હતી, પહેલી દીકરી હતી. હા, અને દીકરાઓ 2, ઉદય અને અરવિંદ. અરવિંદ. અને ઉદયભાઈ તો તમારી સાથે મારી સાથે તમે સાથે રહો છો અને હું જોઉં છું કે એ બી આ બધી પ્રવૃત્તિઓમાં હવે આવે છે, પહેલાં નહોતો આવતો. હવે એમનું લાગે છે કે હવે કરવું પડે. હા, તો એ બહુ જોડાય છે, સાતત્ય આમ નિસ્વત્તિ કરતા હોય છે. અરવિંદ બી આ બધી એક્ટિવિટીમાં હોશિયાર, પણ એ પોલિટિક્સમાં વધુ આવે છે. પણ એનો એક પોઈન્ટ છે કે પૈસા કમાવાનો. એ કે તમારે જેવી સેવા અમારે નથી કરવી, તમે બહુ સેવા કરી, અમે નથી કરવી, અમે પૈસા કમાઈએ. એટલે કદાચ અરવિંદભાઈ એવું કહેવા માંગતા હશે કે અમારા બધાના ભાગની સેવા તમે કરી કાઢી છે. એટલે હવે અમારે સેવા કરવાની રહેતી નથી. કુટુંબને બી જોવું જોઈએ ને, કુટુંબનું, પરિવારને તો જોવું પડે. એનું ધ્યાન ત્યાં છે. અને એ ખોટા નથી. ના ના, બરાબર, સાચું છે. એ સાચું કરે છે, પ્રવૃત્તિ સારું કરે છે. અને બધે પહોંચી જાય છે પાછા, એવું બી નથી. તમે કેટલા દેશોનો પ્રવાસ કર્યો? બધા દેશ આવી ગયા. એમ બધે ફર્યા છો? ધંધો બી કર્યો છે, એક્સપોર્ટ બી કર્યું છે અને ફર્યો બી છું. તેરન ટાઈમ્સમાં વોર પછી છેલ્લા દિવસે હું નીકળ્યો ત્યારે શું થયું, તેરન ટાઈમ્સમાં મારો ફોટો છપાયો હતો. એર ઇન્ડિયાનો મેનેજર મને એરપોર્ટ પર જોયું કે હેમરાજ સાહેબ, મેં કીધું હા. तो मैंने कि मेरी कैबिन में आओ. मैं कहूँ मैं लाइन में खड़ा हूँ, कैबिन में आऊँगा, हमारे लाइन. तो बोला मैं मैनेजर हूँ, फिक्र मत करो, तुम आओ अंदर. अंदर ले गया. मैंने कहा ये लास्ट फ्लाइट है, तुम मुंबई चले जाओ. हमारी ટિકિટ તો બોમ્બે નહીં હતી, દુબઈ બોમ્બે હતી. એટલે હું બેસીને છેલ્લે મને એને બેસાડી દીધો, કોઈના પોતાના સ્ટાફના માણસને ઉઠાડી મને બેસાડીને મુંબઈ પહોંચી ગયો. નહીં તો હું ઈરાનમાં હેરાન થતો. તો આવું પણ લોકો મળે છે આપણને. લોકોનો પ્રેમ કેવો મળ્યો? બહુ સારું. કામને પ્રેમ છે. મને તો પ્રેમ હું ન કહી શકું, પણ મારા કામને પ્રેમ આપે. હા, અને બધા આમ આદરપૂર્વક યાદ કરે છે તમને, તમારી પ્રવૃત્તિઓને. એ લોકોનું કામ થાય તો શું કામ યાદ ન કરે? કામ થાય તો યાદ કરે બધા, અને કામને જ માન છે, આપણે માનીએ છીએ. અને બધા જાણે તો છે જ ને કે આવા સમયકાળમાં સમાજ માટે સતત કામ કરતા રહેવું એ બધાને ખબર છે. બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. અને એવી મુશ્કેલીમાં પણ તમે કામ કરતા રહ્યા છો. મારા દુશ્મનો બી ઘણા છે, તો કામ કરે એના દુશ્મન બી હોય. એટલે આમાં તો એવું છે કે કહેવત છે ને કે જે કામ કરે એની ભૂલ થાય. એમાં એક વસ્તુ ઉમેરવા જેવી છે કે જે કામ કરે એના દુશ્મન પણ બને. આપણે ભૂલ નથી કરી એ એટલું સારું છે કે ક્યાંય આપણું નામ પણ કાળી ટીલી નથી લાગી, કે ક્યાંય પૈસા ખાતા હોય એવું નથી આવ્યું, ક્યાંય આપણા માટે એવું કોઈ ખરાબ નામ નથી થયું. પણ એ તો હવે ઘણીવાર એવું હોય છે કે સાયકોલોજી એવી હોય છે કે કોઈ માણસ કામ કરતું હોય તો ખાલી કોઈ માણસ સરસ કામ કરતું હોય તો એ લોકોને ન ગમે એવું પણ બને. લોકોને ન ગમે પણ કુદરત આપણને સાથ આપે છે. બસ બસ. અને આપણે કુદરતને માનીએ છીએ કે સારું કરશું તો સારું થવાનું જ છે. અને આપણા બધા શાસ્ત્રોમાં પણ એવું કહેવાયું છે કે સાચું જીવન એ જ છે જે બીજા માટે જીવાય છે. માત્ર પોતાના માટે જીવાતું જીવન સાચું જીવન હોતું નથી. રવિશંકર મહારાજ વારંવાર એવું કહેતા કે ઘસાઈને ઉજળા થઈએ. તો હેમરાજભાઈ સતત ઘસાયા જ કર્યા છે
અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરી અને સમાજ કેવી રીતે સંગઠિત થાય, સમાજ કેવી રીતે સક્રિય થાય અને સમાજ કેવી રીતે ઉપર ઉઠે એની કાળજી રાખતો આ માણસ. હું દરિયાપારના ગુજરાતીઓ માટે 25 વર્ષથી કામ કરી રહ્યો છું અને મારે કહેવું છે કે આખા વિશ્વના શ્રેષ્ઠ 25 ગુજરાતીઓની જો યાદી બનાવવાનું કામ કોઈ મને સોંપે તો એમાં હું હેમરાજભાઈનું નામ 1 થી 5માં લખીશ, કારણ કે એમનું કામ વર્ષોથી હું જોતો રહ્યો છું. હેમરાજભાઈ, આમ તો મારે તમારો ડબલ આભાર માનવાનો છે. એક તો તમે આટલો વિગતવાર આર્કવાઇઝ કહી શકાય એવો ઇન્ટરવ્યૂ મને આપ્યો, અને બીજું આ ઇન્ટરવ્યૂ જ્યાં થઈ રહ્યો છે એ જગ્યા પણ તમારી છે, મારી નહીં, સમાજની. તો એ બંને માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે તમને નિરામય દીર્ઘાયુ આપે અને તમે જે બધી કામગીરી કરી છે એ કામગીરી એ ક્યાં બીજા સ્વરૂપે નવા લોકો એ કામગીરી કરતા રહે. ખૂબ ખૂબ આભાર.